અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરાયો છે। શહેરના સરસપુર, રખિયાલ અને બાપુનગરમાં ડીજેની સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું છે। લોક ગાયિકા કાજલ બહેરિયાએ લોકપ્રિય ગીતોથી મતદારોને આકર્ષ્યા। આ રેલીમાં લગભગ 500થી પણ વધુ બાઇક જોડાઈ હતી। પ્રચાર દરમિયાન ધારાસભ્ય દિનેશ કુશવાહાએ કોંગ્રેસ પર આગ્રહ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસમાં અંદરો-અંદર જ વિરોધ ચાલી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમની શરૂઆત થઈ ચૂકી છે। ભાજપ દ્વારા બાપુનગર વિધાનસભાના વોર્ડમાં જે જોરશોરથી પ્રસાર છે તે શરૂ કરવામાં આવ્યો છે। આજે વિશાળ બાઇક રેલી છે તે યોજવામાં આવી છે। દિનેશભાઈ, આજનો પ્રચાર કઈ રીતનો છે? બેન, આ ભારતીય જનતા પાર્ટી સંગઠન સાથે ચાલનારી પાર્ટી છે। આ સંગઠનના સૌ કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે જઈને અને વોટ માંગવા માટે એક મહારેલીનું આયોજન કર્યું છે। એમાં કાજલબેન બહેરિયા જે ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે એ બી એમાં જોડાયા છે અને અમે સૌ 4 ને 4 8 એ 8 જે અમારી વિધાનસભાના જે ઉમેદવારો છે એ ઉમેદવારો સાથે અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે સૌ કાર્યકર્તા સાથે એક બાઇક રેલીનું ખૂબ મોટું આયોજન કર્યું છે। આપ જોઈ રહ્યા છો કે ત્યાંથી અહીં સુધી સલંગ બાઇક રેલીમાં તમને જન મહેરામણ ઉમટ્યું છે એવી વ્યવસ્થા છે। અને આજે તમે જુઓ તો દરેકે દરેક વ્યવસ્થામાં અહીં અમારા ઉમેદવારો બાપુનગરના ઉમેદવારો છે એ પ્રવીણભાઈ પટેલ અને જયેન્દ્રભાઈ સેંગર અને જયશ્રીબેન દાસરી અને જયશ્રીબેન પરમાર, જાગૃતિબેન પરમાર, એ બધા જ લોકોના સમર્થક સાથે ભારતીય જનતા પાર્ટીએ વિજય વિશ્વાસ સાથે આ રેલીનું આયોજન કર્યું છે ને ખૂબ સરસ રીતે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં વિકાસના એટલા બધા કામો થયા છે। તમે હમણાં જ જોયું કે આ જે કોંગ્રેસ છે એ મહિલા બિન અનામત બિલનું બી વિરોધ કરે છે। મહિલા અનામત બિલ જે ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન કરવા માટે મહિલા અનામત બિલ એનો બી કોંગ્રેસે વિરોધ કર્યો છે। એટલે મહિલાઓમાં વિશેષ આક્રોશ છે। જ્યારે બી ઇલેક્શન આવે ત્યારે અમે પહેલા જ દિવસથી એમનાથી ચડિયાતા હોઈએ છીએ અને તમને વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાના દમ ઉપર આ અમે 8 એ 8 સીટ ખૂબ બહુમતી સાથે જીતવા જઈ રહ્યા છીએ। એટલે જીતનો વિશ્વાસ બતાવ્યો છે। ભાઈ, શું કહેશો, કેટલો વિશ્વાસ છે કે જીતશો? એમ જીત તો અમારી 100% એટલા માટે અમારા ધારાસભ્ય અને પૂર્વ કાઉન્સિલરોએ જે કામ કર્યું છે એ કામના આધાર ઉપર અમને એટલો વિશ્વાસ છે કે અમે સંપૂર્ણ અને જે અમારા ધારાસભ્યએ લક્ષ્યાંક આપ્યું છે એ લક્ષ્યાંક સાથે અમે વિજયી થશું। કોંગ્રેસ કહે છે કે બાપુનગરમાં અમારી પેનલ જીતવાની છે। બાપુનગરની પ્રજા ક્યારેય અસામાજિક તત્વો અને ક્યારેય એને જીતાડ્યા નથી અને જીતાડશે પણ નહીં। महिलाओं के लिए सब सगुण अच्छा है, अच्छा काम करेंगे। पर जो अभी उम्मीदवार है सबको साथ मिलकर सब पूरा काम। એટલે જે જીતનો વિશ્વાસ છે તે હાલ બતાડવામાં આવી રહ્યો છે। જે બાઇક રેલીની સાથે જે ભાજપના કાર્યકર્તાઓ છે તે મતદારોને રીઝવવા માટે નીકળ્યા છે અને 4 એ 4 જે વોર્ડ છે, રખિયાલ, બાપુનગર, સરસપુરનો જે વોર્ડ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલ છે તે જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ ગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।